તો ગુડ મોર્નિંગ બધાને. અને અત્યારે આપણે આવી ગયા છે રેલવે સ્ટેશને, કારણ કે અમારે બધાને જવાનું છે કેદારનાથ. એટલે આજે તત્કાલમાં ટિકિટ કરવાની છે. તો હું ને અબિલ બે આવ્યા છીએ વહેલા. જો 6 વાગ્યાના. ટિકિટની બારી ખુલશે 10 વાગે. થઈ જાય કન્ફર્મ થઈ જાય બસ. અમારે આજ રાતે નીકળી જવાનું છે અને ફૂલ એન્જોય કરવાની છે. જો રેલવે સ્ટેશન. પછી આજ પાછો બધો સામાન પેક કરવાનો છે, એ બધું હું તમને બતાવીશ. અને એક ટિકિટ કન્ફર્મ થઈ જાય ને એટલે પાછો તમને એકવાર કહે કે થઈ ગઈ ટિકિટ કન્ફર્મ. અમે 8 જણા છીએ. એમાં હવે રેલવેમાં એવો નિયમ થઈ ગયો છે કે એક ફોર્મમાં તત્કાલમાં 4 જ હાલે. એ પહેલાં 6નું ભરીને ફોર્મ મૂક્યું હતું પણ ના પાડી, એટલે તત્કાલ ટિકિટ કરવી એટલે 4 જણા જ હાલે. એટલે હમણાં કન્ફર્મ થઈ જાય ને ટિકિટ 10 વાગે પછી પાછો તમને મેસેજ આપો. આપણે લીલિયામાં ટ્રેન આવી ગઈ છે. હવે હજી આપણે 10 તો વાગ્યા નથી, પણ તોય આ આવી સીધી સુરતથી મહુવા. તમે થાકી ગયો ભાઈ? થાકી ગયા હજી તો કલાક થઈ. એ મોબાઈલમાં જ પડ્યો છે. અમે ક્યારના બેઠા છીએ. હવે તો થાકી ગયા ને અમારે આવી ગયા સાહેબ ડેરભાઈ. હો અમારા મિત્રો આવો આવો. શું આવ્યા તમે પધાર્યા? અહીંયા પધાર્યા છે કેવું છે શેખ? હા તો વાંધો મિત્ર ટિકિટ લેવા આવ્યા છે. હા એક જાવીને ફરવા તમારી હારે. પૈસા તમે 4 એટલે 4000 જ લેવા? વધારે કઈ ન લેવા? તમે 10 કીધા તમે 10 ને 10 ભલા હમણાં અમારી પાસે કાંઈ અત્યારે લેવા નથી. જો તો કા હવે છે ને આ પૈસા ને આપણે ટિકિટ લેવાની છે હમણાં. જે થાય. અત્યાર સુધી એકલા બેઠા હતા, હવે અમારે સાહેબ આવી ગયા છે. કેમ છે સાહેબ? મહાદેવ. બસ મોજે મોજ. કોણ છે? હવે અમારે ભાઈ યશભાઈ આવી ગયા છે. અને ફાઇનલી આપણને ટિકિટ મળી ગઈ છે હરિદ્વારની. સીધી ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે તત્કાલમાં. તો ફાઇનલી આપણે જવાનું થયું છે હવે સીધું અમદાવાદ. એટલે આપણી સુટકેસ તૈયાર થાય છે અત્યારે. હું તમને બતાવું. અમદાવાદથી હરિદ્વાર ને હરિદ્વારથી કેદારનાથ ને બદ્રીનાથ. આપણે અહીંયા એકલાને જવાનું છે. તો હું તમને બતાવું આપણી વસ્તુ ઠેલામાં પેક થાય છે અત્યારે. જો કપડાં છે, પછી આ શું છે? આ સ્વેટર છે, મફલર, ચાદર, ટી શર્ટ, નેપકિન, રૂમાલ, આવું બધું થાય છે તૈયાર. ફરવા માંડો હાલો. અને આ અમારે પ્રિયાની સુટકેસ. પ્રિયાને જવાનું છે અમદાવાદ. અમદાવાદ કોની ઘરે જવાનું છે? ઋતુની ઘરે. હે? ઋતુની ઘરે. સરસ. હાલો તો હું તમને બતાવું. જો સુટકેસ ભરે છે મેડમ. મેડમ સુટકેસ ભરી લે. હું નાખે છે. આપણે અહીંથી જવાનું છે પહેલાં તો અમદાવાદ. અમદાવાદ રાત રોકાઈને પછી ત્યાંથી સવારે 10:30 ટ્રેન મળે સાબરમતીથી હરિદ્વાર. હરિદ્વાર જવાનું છે. પછી આગળની જર્ની પાછો હું તમને કહીશ કેવી રીતે ક્યાં જવાનું છે. આ જો मैं तुम्हें मार डालूंगी, कच्चा कच्चा खा जाऊंगी, तेल में तल कर खाऊंगी. कैसा लगा मेरा मजाक? ચાલો તો આપણે પહેલા સુટકેસ ભરી લઈએ. આનું તો ચાલુ જ રહે આવું બધું. કયો ટી શર્ટ? એમાં કેટલી 2 જોડે જ નાખી ને? રેડી નાખીને અમાય જાય ને બધું. અમાય જાય થોડું કામમાં બધું અમાય જાય. આ છે સ્વેટર લઈ જવું પડશે, ચાદર, પછી આવું બધું થોડુંક લીધું છે. આ છે, આ તેલ, બોરોપ્લસ, પછી મોજા, રૂમાલ, નેપકિન, શેમ્પૂ ને બ્રશ ને એવું બધું નાખવાનું બાકી છે હજી. આ તો બધું ઉપર હું ચડીને તઈ જ જોયે. એમાં શું નાખ્યું? સ્વેટર.
આમાં સ્વેટર ને બધી વસ્તુ ગરમ. તો હમણાં થેલો પેક થઈ જાય પછી પાછો તમને બતાવું બધું કેવી રીતે ગોઠવેલું છે. એના મમ્માને છે ને પ્રિયા જો મદદ કરાવે છે કે કેમ બંધ કરવાનું. એટલે પછી એનો વારો આવે ને એની મા દીકરીની બેન સુટકેસ જાય પડી છે. એને અમદાવાદ રોકાવાનું છે કા હા બહુ મજા આવશે બાથવાની આવી રીતે આપણે કંઈક પેક કર્યું છે. પ્રિયાનું એક ટી શર્ટ નીકળ્યું છે નાનપણની હતી ને તે એના આનંદ મામા ટી શર્ટ બનાવી આવ્યા હતા મેળામાંથી. જો કેવું છે જો. આ નાના ભાઈને દેવાનું હોય મને બીજું કરાવવાનું. આ કોણ બનાવ્યું હતું ટી શર્ટ? આનંદ મામાએ બનાવી આવ્યા હતા ને હવે કોને દેવાનું છે? નાના ભાઈને મમ્મા કઈ થાશે નહીં. આપણે જો હવે શૂઝ એમાં નાખવાના છે, એટલી દવા લઈ જવાની છે અને એ બધું તૈયાર થાય. હવે આપણો થેલો પેક થઈ ગયો છે. આમાં નાખવાનું બાકી રહ્યું કાંઈ હવે? હવે શેમ્પુ નાખવાના છે અને બીજું એક બોડી લોશન, નાવાનો સાબુ ને બસ એટલું વસ્તુ એ તો કાલ હું લઈ આવી. હવે બંધ કરો સુટકેસ. જો મને આમાં બ્રેડ થઈ જાય બંધ. રેડી. આપણી સુટકેસ થઈ ગઈ પેક. નાની ને નાજુક. ઓલી વખતે મોટી લઈ ગયા હતા એની કરતાં નાની છે એટલે બધું હમાઈ ગયું છે આમાં. રેડી. હવે પ્રિયાનો વારો સુટકેસ ભરવાનો. આ એક સુટકેસ આ થઈ ગઈ તૈયાર. એની સુટકેસ તૈયાર કરવા માંડી છે. આ નાના એવા છોકરાની હોય ને એવી જો. થઈ ગઈ બટા રેડી તારે? જો પોચા તો ચપ્પલ છે ખાવા છે. એક વડું આમ વાળી દે કરતા આવડે નહીં ભરવા માંડી છે. તો મન ન થાય ને એક જ જોડી નાખ એ પહેરે ને એટલા જ લેતી જાય જો. ઓલી વખતે એમનો પડ્યા રહ્યા હતા બધા. હમાઈ જાય બધું. અલે 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 આ બધા અત્યારે મેડમના કપડાં તૈયાર થાય છે આમાં. અને પ્રિયાના પછી ઓલા ખાનામાં વધ ઘટ્યું હોય ને એ ઓલા ખાનામાં મૂકી દેવાનું. આપણે બેગ પેક થઈ ગઈ છે હવે 3. જો એક પ્રિયાની, એક એના મમ્માની, એક મારી અને હજી એક બેગ પેક કરવાની છે મારી મમ્મીની ને એની. એ બધા 2-3 દિવસ અમદાવાદ રોકાય અને પાછા વહી આવશે. મેડમની રોકાય. small b big s big small રિહાણી છે પણ હવે થોડું ઓલા કર. ચાલો તો આપણે નીકળીએ હવે. પ્રિયાએ ચાંદલો કરી દીધો. આપણે જવાનું છે અમદાવાદ. ત્યાંથી જવાનું છે હરિદ્વાર. કાલની ટ્રેન છે. આખું ફેમિલી અત્યારે હારે આવે છે આપણી. પ્રિયા આ 3જી વખત ચાંદલો કરે છે કેદારનાથનો. 3જી વખત આપણે જઈએ છીએ. જો આ સામાન બધો. હા પ્રિયા જો હું તો જાઉં છું રિક્ષામાં. જો પર્સ લઈને ઉપડી. આ સામાન છે બધો. આ બધો સામાન છે એ લઈને જવાનું છે. તો પછી પાછા આપણે રેલવે સ્ટેશન મળવી પાછા. જો એ ભગવાન જે આત્મારામ બાપુને દયામાની. ચાલો તો આપણે પગે લાગી લીધું હવે નીકળીએ છીએ. આ બધા સામાન હારે છે. અમારા મમ્મી ને મારા પપ્પા ને બધા.
એ ભગવાન હા એટલો સામાન થયો છે આપણે રિક્ષા ભરી અને પ્રિયા બે ગઈ છે જો પર્સ અમારે મુનાભાઈ આવે છે મૂકવા. મુનાભાઈ જમવાનું બાકી છે તો જો આ સામાન લઈને રિક્ષા છે ને રિક્ષા બોલાવી પડી એમાંથી હવે સીધા રેલવે સ્ટેશને. મારા કુણાલભાઈ આવી ગયા છે. રામ 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 રામ. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. તમારી મુસાફરી સારી જાય. રેડી. તમે આવો એટલે અમે પછી નીકળીએ. એ વાત તમારી રાહ જોઈએ. જો આબિલ આવી ગયો છે. સામે મારા કાકા બેઠા છે. અહીંયા ભાઈ બેઠો નાનો. અહીંયા મારા પપ્પા છે. અહીંયા મેડમ, અહીંયા મમ્મી, પ્રિયા અને એટલો સામાન છે થોડોક એવો. હજી એક બે મિત્ર આવે છે. જઈ છે ક્યાં કેદારનાથ. કેદારનાથ. વે ટુ કેદારનાથ. એન્જોય અને ધ્યાન રાખો ને વહેલા વહી આવો. રેડી. અને કાંઈ કેન્સલ રહે તો રસ્તામાં જ વહી આવો. મુન્નાભાઈ આવી ગયા છે મીઠા મોઢા કરાવવા. જો પણ ત્યાં બધાય મનમાં ન હોય, મને યાદે ન હોય. આ પાણી લાવ્યો પછી ઓલું મીઠા જ બતાય. બધાને હમણાં ગળા મોઢા કરાવશે. હા તું ચાલો ટ્રેન આવી ગઈ છે આપણી અને આ બધા રેડી થઈને ઊભા છે અહીંયા. બસ એટલો સામાન છે. પછી હમણાં બેહવાનું થાય ને એટલે પેલા બેસી જવાનું છે. નકર આ ડબ્બાનું આજ કઈ ખબર નથી. આ ડિસ્પ્લે ને એવું બધું બંધ. બધા વિદાય લઈ છે હવે જવા વાળા. અને પ્રિયાંશી જો રોવા માંડી. આમે પ્રગતિ બેઠી છે. બાય ભાણા. અબીર ચડો ટ્રેનમાં બેસી ગયા છીએ હવે. અને પ્રિયા જો હોઈ ગઈ છે. મેડમ સામે બેઠા છે. જેટલી ટ્રેન ફાસ્ટ જાય જો બહુ ઝડપથી ટ્રેન હાલે છે. ભાઈ હવે સીધા આપણે અહીં મળશે તો પાછા મળશું તો સીધા અમદાવાદ જઈ. આપણો ફ્લેગ બિલ હોઈ ગયો છે ઉપર અને નીચે પ્રિયા હોતી છે. અને ફ્લેગમાં કાંઈ ઘટે નહીં એવું છે. અને ઉતરવાની ફી પડી ને એટલે જો ત્યાં રોકાઈ ગઈ. બીક લાગી એને અને દાદા જાય લેવા આવે. હવે આવશું. બીક લાગતી હતી એને. જાય ગયા. જો ચાલો તો આપણે હવે ટેક્સી બાંધવી ને પછી જઈએ સીધા ઘરે. હા એ ઊભો છે આપણને લેવા અત્યારે. જો એટલે આપણે અહીંથી અંદર વયું જવાનું છે. આપણે ઘરે આવી ગયા હવે. અને ભાઈએ બધું આવું કંઈક કરેલું છે. આવું આડા પડદા ને અહીંયા પથારી થઈ ગઈ છે. સામે કુલર ને ઉપર પંખો ને. હવે આપણે અંદર જઈ અને અહીંયા ભૂતો છે વાઠિયો. કાળું અહીંયા ભૂતો છે. જો શું ઉઠ્યું પિયા ને સીતા બધા વીએવા કરે. આ મારો નાનો ભાઈ છે. જો દીદી દેવા માંડી ભાઈને રમકડા. હું લેવી પિયા? કાર લેતા વાની હાટું કાળું હાટું. ચાલો તો હવે હોઈ જાય ને સવારે સીધા મળ્યા અને વાગી ગયા છે 3. ચાલો ગુડ નાઇટ.